નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. નર્મદામાંથી ₹61.14 લાખની કિંમતનો 611.450 કિલો ગાંજો પકડાયો. બિતાડા ચેકપોસ્ટ ઉપરથી કાજુના છોતરાની બોરીઓની આડમાં છુપાવ્યો હતો મુદ્દામાલ. ₹61,14,500ની કિંમતનો 611.450 કિલો સૂકા ગાંજા અને ટેમ્પા સાથે કુલ ₹66,80,515નો મુદ્દામાલ જપ્ત. સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી બિલ ગેટ્સ બોલ્યા, અદ્ભુત ઇન્જિનિયરિંગ કૌશલ્ય. સરદાર પટેલને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલા આદિવાસી વિકાસ, મહિલા સશક્તિકરણ અને આર્થિક વિકાસની સરાહના કરતા બિલ ગેટ્સ. મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા ભરૂચમાં લોકગાયક અભયસિંહ રાઠોડ સહિત ભરૂચના પ્રબુદ્ધ નાગરિકોની શુભેચ્છા મુલાકાત. ધારાસભ્યો અને હોદ્દેદારો સાથે બેઠક યોજી. ભરૂચના મોહમ્મદપુરા વિસ્તારમાં નિર્માણ પામનાર ઓવરબ્રિજના પગલે ધારાસભ્ય સહિત પાલિકા ટીમે સ્થળ મુલાકાત લીધી. ટ્રાફિકની સ્થિતિ હળવી થાય તે માટેના આયોજન અંગે ચર્ચા. ભરૂચ જિલ્લા એકતા સંગઠન તેમજ સમસ્ત ભરૂચ મુસ્લિમ સમાજ દ્વારા ધાર્મિક ગુરુ મુફ્તી સલમાન અઝારીને મુક્ત કરવા માંગ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. વાલિયાની સગીરાને સ્મશાનમાં લઈ જઈને દુષ્કર્મ કરનારા આરોપીને આજીવન કેદની સજા. સગીરાને ₹5 લાખ વળતર ચૂકવાશે. પુસ્તકો અને ડ્રેસ અપાવવાની લાલચ આપી દુષ્કર્મ સાથે લઈ ગયો હતો. નાંદોદ તાલુકાના બિતાડા ચેકપોસ્ટ ઉપરથી કાજુના છોતરાની બોરીઓની આડમાં છુપાવેલ 61,14,500ની કિંમતનો 611.450 કિલો સૂકા ગાંજા અને ટેમ્પા સાથે કુલ 66,80,515નો મુદ્દામાલ નર્મદા એલસીબી અને એસઓજી પોલીસે ઝડપી ગુનામાં સંડોવાયેલ એક આરોપીની પણ પોલીસે ધરપકડ કરી છે. નાંદોદ તાલુકાના બિતાડા ચેકપોસ્ટ ઉપરથી કાજુના છોતરાની બોરીઓની આડમાં છુપાવેલ ₹61,14,500ની કિંમતનો 611.450 કિલો સૂકા ગાંજા અને ટેમ્પા સાથે કુલ ₹66,80,515નો મુદ્દામાલ નર્મદા એલસીબી અને એસઓજી પોલીસે ઝડપી ગુનામાં સંડોવાયેલ એક આરોપીની પણ પોલીસે ધરપકડ કરી છે. નર્મદા જિલ્લો 2 રાજ્યોને અડીને આવેલ જિલ્લો છે, ત્યારે અહીંથી અન્ય રાજ્યમાં અનેક ગુનાહિત ચીજવસ્તુઓની હેરાફેરી થતી હોય છે. ત્યારે નર્મદા પોલીસને મળી મોટી સફળતા આજે માણસોને ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી ઉપર વોચ રાખી ઝડપી પાડવાની સૂચનાને આધારે બિતાડા પાસે વાહન ચેકિંગ કરતા કેસરી કલરનો આઈસર ટેમ્પો શંકાસ્પદ જણાતા તેને રોકવા જતાં આઈસર ટેમ્પોમાંથી એક આરોપી કૂદીને ભાગી ગયેલ. જોકે પોલીસ આઈસર ટેમ્પોના આંતરીને એક ટેમ્પા ચાલક ઝડપી પાડી આરોપી રાકેશકુમાર લલિતકુમાર બારીક રહે બંકી મોહન ઓરિસ્સાને ઝડપી પાડેલ. તેમજ ફરાર આરોપીનું નામઠામ પૂછતા રબીન રહે ભરમપુરન હોવાનું જણાવેલ. આઈસર ટેમ્પોના ચેકરતા કાજુના છોતરાની બોરીઓ મળી આવેલ. આ કાજુના છોતરાની બોરીઓની નીચે મીણિયા કોથળાઓ હતા, જે ચેક કરતા તેમાં સેલોટેપ દ્વારા સૂકા ગાંજાના પેકેટો બનાવી આ મીણિયા થેલામાં છુપાવેલ હતા. પોલીસે ટેમ્પા ચાલકની ધરપકડ કરી તથા ફરાર આરોપીને વોન્ટેડ બતાવી એનડીપીએસ એક્ટ હેઠળ રાજપીપળા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. પોલીસે ગાંજાનો જથ્થો, ટેમ્પો ઉપરાંત કાજુના છોતરા ભરેલ કિંમત ₹57,645ની કિંમતની પ્લાસ્ટિકની 78 નંગ કોથળીઓ, દોરડું, મોબાઈલ ફોન, અન્ય દસ્તાવેજો પણ કબજે કર્યા છે. ત્યારે હજુ નર્મદા પોલીસે આ આરોપીને રિમાન્ડ માંગી હજુ કેટલા આવા ગુનામાં ફસાયેલ છે અને આનો કોણ મેઇન સૂત્રધાર છે એ બાબતે પોલીસે પૂછતાછ શરૂ કરી છે.
ત્યાં આ ટ્રકને રોકવામાં આવ્યો હતો. આ કામગીરી એલસીબી અને એસઓજીની સંયુક્ત ટીમ દ્વારા ઇન્ચાર્જ એલસીબી અને એસઓજી પીઆઈ શ્રી આરજે ગોહિલની નેતૃત્વમાં કરવામાં આવી છે. અને જે ગાંજો પકડાયો છે 611.450 કિલોનો, એ ઉપરાંત ટ્રક, પછી જે કાજુના છોતરાની કોથળી જેના આડમાં આ સ્મગલિંગ કરવામાં આવતું હતું, મોબાઈલ વગેરે અન્ય પરચુરણ સામાનની કિંમત ગણીને, ગાંજો તથા અન્ય મુદ્દામાલની કિંમત ગણીને ટોટલ 66,80,515 રૂપિયાનો મુદ્દામાલ જે છે એ જપ્ત કરવામાં આવ્યો છે. એક આરોપીને અટક કરવામાં આવ્યો છે. 3 આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. અને આ બદલનો એક ગુનો રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરી આની તપાસ શરૂ કરવામાં આવી છે. ક્યાંથી ક્યાં લઈ જવાનું તપાસ? આ તપાસ દરમિયાન આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન અમને ખ્યાલ આવ્યું કે જે મુદ્દામાલ છે એ ઓરિસ્સાના ગંજામ ડિસ્ટ્રિક્ટથી ભરવામાં આવ્યો હતો અને ત્યાંથી મહારાષ્ટ્ર રાજ્ય થઈ અને પછી ગુજરાતમાં સાગબારા થકી ગુજરાતમાં તેને પ્રવેશ કરાવડાવી અને પછી જે પ્રાથમિક પૂછપરછ હતી એ પ્રમાણે અમદાવાદ સુધી એને લઈ જવાનો પ્લાન હતો, પરંતુ અમદાવાદ પહોંચે એની પહેલા જ અમારી એલસીબી એસઓજીની સંયુક્ત ટીમે તેને ઇન્ટરસેપ્ટ કરી લીધો. કેટલી વાર ગુના કરેલો? આરોપીના ગુનાહિત ઇતિહાસની ચકાસણી અમારા દ્વારા ચાલુ છે. અમે એને અમારા રાજ્યમાં પણ ભૂતકાળમાં જો કોઈ ગુનામાં સંડોવાયેલા હોય તે તપાસ કરી રહ્યા છે અને આરોપી ગુજરાત બહારનો હોય અન્ય રાજ્યની પોલીસ સાથે પણ સંકલનમાં રહી એનો ગુનાહિત ઇતિહાસ ચકાસવાની અમારી કાર્યવાહી ચાલુ છે. વિખ્યાત માઇક્રોસોફ્ટ કંપનીના સંસ્થાપક અને જાણીતા ફિલાન્થ્રોપિસ્ટ બિલ ગેટ્સ ગુજરાતના મહેમાન બનવાની સાથે જ પ્રથમ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા હતા. એન્જિનિયરિંગ માર્વલ એવા સરદાર પટેલ સાહેબની સૌથી ઊંચી પ્રતિમા અને સરદાર સરોવર નર્મદા ડેમ નિહાળી તેઓ અચંબિત થઈ ગયા હતા. જ્યાં વોકવે પરથી તેમને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નીચે તસવીર ખેંચાવી હતી. બાદમાં તેઓએ સ્ટેચ્યુના પ્રદર્શન ખંડની મુલાકાત લીધી હતી. અહીં માર્ગદર્શકો દ્વારા ગેટ્સને આ પ્રતિમાનું નિર્માણ કેવી રીતે કરવામાં આવ્યું, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પથી સમગ્ર દેશમાં કેવી રીતે ખેત ઓજારો એકત્ર કરવામાં આવ્યા તે સહિતની રસપ્રદ માહિતી પૂરી પાડી હતી. આ ઉપરાંત આઝાદી બાદ દેશી રજવાડાઓના વિલીનીકરણમાં સરદાર સાહેબની ભૂમિકા અને તે બાદ એક ભારતના નિર્માણની ગાથા વર્ણવવામાં આવી હતી. તે વિગતો ગેટ્સને બહુ જ રસપ્રદ લાગી હતી. તત્પશ્ચાત તેઓ વ્યુઇંગ ગેલેરીમાં પહોંચ્યા હતા. ત્યાંથી તેમણે સરદાર સરોવર ડેમનો અદ્ભુત નજારો નિહાળ્યો હતો. આ ડેમના નિર્માણથી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને મળતા પાણી ઉપરાંત વિદ્યુત ઉર્જાના ઉત્પાદનની જાણકારી તેમને આપવામાં આવી હતી. તેમણે મુલાકાત પોથીમાં નોંધ પણ કરી હતી. તેમણે નોંધ્યું હતું કે અદ્ભુત ઇજનેરી કૌશલ, બહુ જ સુંદર, સરદાર પટેલને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ, મહેમાનગતિ માટે આભાર. આ સખાવતી મહેમાનની સૌથી રસપ્રદ મુલાકાત આરોગ્યવાન ખાતેની બની રહી હતી. ત્યાં મહિલા સખી મંડળો દ્વારા ચલાવવામાં આવતા સ્ટોલની મુલાકાત લીધી હતી. અહીં વાંસ બનાવટ, આયુર્વેદિક દવાઓ, વન ઉત્પાદનોના વેચાણ થકી પગભર થયેલી મહિલાઓ સાથે તેમણે સંવાદ સાધ્યો હતો. આરોગ્યવન ખાતે સખી મંડળ દ્વારા ચલાવવામાં આવતા કેફેટેરિયામાં મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલા ગુજરાતી વ્યંજનો જેવા કે ખીચું, ગોટા, થેપલા સહિત શ્રી અન્નની વિવિધ વાનગીઓ પીરસવામાં આવી હતી. ખાસ તો લાડુ તેમને વિશેષ પ્રિય લાગ્યા હતા. અહીં તેમણે પિંક ઓટોની મહિલા વાહન ચાલકો સાથે પણ વાર્તાલાપ કર્યો હતો. આ વેળાએ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, SSNLના વહીવટી સંચાલક શ્રી મુકેશ પુરી, SOUના CEO ઉદિત અગ્રવાલ, કલેક્ટર શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, અધિક કલેક્ટર ગોપાલ બામનિયા અને નારાયણ માધુ ઉપસ્થિત રહ્યા હતા. Our foundation is very focused on helping those most in need, and so it's great that the government, with the Prime Minister's leadership, also has that as a very key thing, whether it's now looking at the tribal areas and saying, okay, what are their unique needs? And I was interested to hear that even here you have tribal communities that you're reaching out to and creating livelihoods for. So, these aspirational districts, we have great partners like Piramal, who's
helping us figure out how we can take our expertise, which is mostly health and agriculture, and be part of a coalition to improve those lives, with a particular emphasis on the needs of women, in which it's been great that India set a strong example of saying, okay, what are we missing to help them, whether it's their health, their education, their participation in the workforce, and we're seeing good progress there. So, I've had a great visit. I've been to several different states. I'm glad to be finishing here in Gujarat. I'll see a couple different locations. So, it's really amazing hospitality. લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ભરૂચ ખાતે લોક સાહિત્યકાર અભયસિંહ રાઠોડના નિવાસ સ્થાને મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા અને ભૂતપૂર્વ હોમ મિનિસ્ટર પ્રદીપસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ યોજાયો હતો. લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ભરૂચ ખાતે લોક સાહિત્યકાર અભયસિંહ રાઠોડના નિવાસ સ્થાને મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા અને ભૂતપૂર્વ હોમ મિનિસ્ટર પ્રદીપસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ યોજાયો હતો. આ પ્રસંગે લોકસભા સીટના સંયોજક યોગેશભાઈ પટેલ અને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નીરલ પટેલ સહિત મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોમાં ભાજપ શાસિત એમપીના ડેપ્યુટી સીએમની અધ્યક્ષતામાં ભરૂચ લોકસભા સીટની કોર કમિટીની તેમજ લોકસભા ચૂંટણીની સંચાલન સમિતિની બેઠક યોજાશે. क्योंकि 10 वर्षों में मोदी जी ने जो काम किया है, न सिर्फ विकास की गति को बढ़ाया, न सिर्फ गरीब लोगों के कल्याण की योजनाएं बनाई, बल्कि जो देश के उलझे हुए मामले थे, चाहे वो धारा 370 का मामला हो, चाहे वो अयोध्या में भगवान राम के भव्य मंदिर के निर्माण का मामला हो, उसको भी बड़ी कुशलता से उन्होंने सुलझाकर अपने नेतृत्व का लोहा न सिर्फ देश में बल्कि दुनिया के लोगों को मानने के लिए मजबूर किया है. वास्तव में भारत को विश्वगुरु बनने की जो क्षमता है वो मोदी जी के नेतृत्व में अब ये आशा लोगों के सामने पक्की हो गई है कि मोदी जी यदि रहेंगे तो देश विश्वगुरु के स्थान पर पहुंच जाएगा. और इसलिए इस चुनाव का एक अलग तरह का उत्साह और माहौल है. 2 दिन के दौरे में आज मेरा पहला दिन था. कल ये 2 दिन का दौरा का समापन होगा. जो हमारा क्लस्टर है जिसके इंचार्ज आदरणीय प्रदीप सिंह जडेजा साहब हैं, उनके जिसमें 3 लोकसभा हैं, छोटा उदयपुर, भरूच और बड़ौदा, इन तीनों लोकसभा के क्षेत्रों में कार्यकर्ताओं से मिलना हो रहा है. हमारे जो प्रबंध समिति है, जो कोर कमेटी है, युवाओं का सम्मेलन आज हुआ, जो हमारे प्रबुद्ध नागरिक हैं जो आज यहाँ पर सब उपस्थित हैं, इन सब से मिलके और सभी के साथ आने वाले समय में कैसी भूमिका किसको निभानी चाहिए इस पर भी चर्चा हो रही है, और कितना काम हुआ है और कितना और काम जरूरी है उसकी भी चर्चा हो रही है. મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા ભરૂચ લોકસભા વિસ્તારના ધારાસભ્યો અને હોદ્દેદારો સાથે મુલાકાત કરી ભાજપના વિજય માટેની રણનીતિ ઘડી તેની ચર્ચા કરી હતી. મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા ભરૂચ લોકસભા વિસ્તારના ધારાસભ્યો અને હોદ્દેદારો સાથે મુલાકાત કરી ભાજપના વિજય માટેનો રણનીતિ ઘડી તેની ચર્ચા કરી હતી. આગામી લોકસભાને દરેક પાર્ટીઓ પોતાની ગતિવિધિઓ તેજ બનાવી અનેક કાર્યક્રમો આપી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ અબકી બાર ફિર મોદી સરકારના સ્લોગન સાથે પૂરા જોશમાં કામે લાગી ગઈ છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં અનેક કાર્યક્રમોના આયોજનો કરાઈ રહ્યા છે. લોકસભાની ચૂંટણી અંતર્ગત ભરૂચ જિલ્લાના 2 દિવસના પ્રવાસ માટે મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાની અને ભૂતપૂર્વ હોમ મિનિસ્ટર પ્રદીપસિંહ જાડેજાએ ભરૂચ જિલ્લામાં આવતી વિધાનસભા ચૂંટાયેલા ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નીરલ પટેલ, ભાજપ યુવા મોરચા પ્રમુખ ઋષભ પટેલ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો સાથે આવનારી લોકસભાની ચૂંટણીમાં વધુ મતોથી જીતતી
જીતીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અબ કી બાર ફિર મોદી સરકારના સ્લોગનને સાર્થક કરવાના અંતર્ગત રૂપરેખા સહિતના જરૂરી સૂચનાઓ સાથે જિલ્લાના છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓથી વાકેફ કરવા બાબતે ચર્ચા કરી હતી. और देश की जनता कमर कस के मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाने के लिए इस चुनाव का इंतजार कर रही है. कार्यकर्ता भी कमर कस के मैदान पर तैयार है और इसलिए एक रिकॉर्ड बनेगा. 400 के पार सीटें लाकर मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाकर भारत को दुनिया के सामने दुनिया का नेतृत्व करने लायक देश बनाने का काम हम लोग करेंगे. इस चुनाव में नेताओं को किस किस बात का ध्यान रखना चाहिए प्रचार के दौरान? प्रचार के दौरान हमें बहुत ही सहजता के साथ जनता के बीच में जाना है, क्योंकि मोदी जी की सरकार की योजनाओं ने कई प्रकार से लोगों को राहत दी है. गरीबों को मुफ्त में अनाज देने का काम किया, 10 लाख रुपए तक का इलाज गरीब बड़े से बड़े अस्पताल में जाके मुफ्त में करा सकता है. इस प्रकार से कई योजनाएं, किसानों को सम्मान निधि देने का काम, और इसलिए लोग मोदी जी को पसंद करते हैं. मोदी जी लोगों के दिल और दिमाग में बैठे हुए हैं. हमें कार्यकर्ता के नाते बहुत ही विनम्रता के साथ हाथ जोड़ के उनके बीच में जाना है. अब मोदी जी का समर्थन करने के लिए उनसे कहना है. ભરૂચના મહમ્મદપુરા વિસ્તારમાં નિર્માણ પામનાર ઓવરબ્રિજના પગલે ધારાસભ્ય, પાલિકા પ્રમુખ સહિત પાલિકા સભ્યો અધિકારીઓને સાથે રાખી સ્થળ વિઝિટ કરી સુચારુ આયોજન અંગેની ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનો મેળવ્યા હતા. ભરૂચના મોહમ્મદપુરા વિસ્તારમાં નિર્માણ પામનાર ઓવરબ્રિજના પગલે ધારાસભ્ય, પાલિકા પ્રમુખ સહિત પાલિકા સભ્યોએ અધિકારીઓને સાથે રાખી સ્થળ વિઝિટ કરી સુચારુ આયોજન અંગેની ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનો મેળવ્યા હતા. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સેન્ટ ઝેવિયર સ્કૂલ પાસેથી નિર્માણ પામનાર ઓવરબ્રિજના કારણે આ વિસ્તારમાં ઊભી થનાર ટ્રાફિક જામની સમસ્યા હળવી થાય તેવા આશય સાથે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ સહિત પાલિકા સભ્યોએ વીજ કંપની સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લઈ સર્વે કામગીરી હાથ ધરી હતી, જેમાં આ વિસ્તારમાંથી સર્જાતી ટ્રાફિક જેમની સમસ્યા હળવી થાય તે માટે આ રોડ પર વીજ પોલ હટાવવા સાથે કેટલીક ખાનગી મિલકતો પાલિકા દ્વારા હસ્તગત કરવા અંગેની ચર્ચા કરવા સાથે તે માટેના આયોજનની વિચારણા કરવામાં આવી હતી. આ સ્થળ મુલાકાતમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, વિપક્ષના નેતા સમસદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા, સભ્યો સલીમ અમદાવાદી, ઇબ્રાહીમ કલકલ સહિત પાલિકા અને વીજ કંપનીના અધિકારીઓ સહિત અન્ય અગ્રણીઓ જોડાયા હતા. આ બધા સાથે મળીને મોહમ્મદપુરાથી જૂના દેડાવ સુધીનો જે માર્ગ છે, જે નવો બ્રિજ ભવિષ્યમાં બનવાનો છે, સરકારે મંજૂર કરેલો છે, એ પહેલાં આ રસ્તાને અત્યારની જે ટ્રાફિકની પરિસ્થિતિ છે એમાં ટ્રાફિકને હળવો કરવા માટે, એનું વ્યવસ્થિત નિયમન થાય એટલા માટે આખા રૂટનું અમે બધા લોકોએ જાતે સર્વે કર્યું છે. જીઈબીના અધિકારીઓ જે રોડ ઉપરના પોલ છે જેને શિફ્ટ કરવાથી હજી વધારે સ્પેસ ખુલ્લો મળી શકે એમ છે, કેટલીક પ્રાઇવેટ પ્રોપર્ટીઓ છે જે નગરપાલિકાને આપવામાં આવે તો હજુ આ માર્ગ વધારે પહોળો થઈ શકે એવો છે. આ બધી સંભાવનાઓને લઈને આ વિસ્તારના આગેવાનો, નગરપાલિકાના સભ્યો આ બધાને સાથે રાખીને નિરીક્ષણ કર્યું છે. બહુ ઝડપથી થોડા જ દિવસોમાં આ માર્ગને અમે પહોળો કરીશું, જેના કારણે આ વિસ્તારના લોકોને વધારે સગવડ થાય અને ટ્રાફિકનો જે પ્રશ્ન છે ભરૂચમાં એ આ વિસ્તારમાં આપણે હળવો કરવામાં સફળ થઈએ. ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે. તમામ ટ્રાફિક ભરૂચના બંબાખાનાથી મોહમ્મદપુરા અને ઢાલ વિસ્તારના અંદર ટ્રાફિક ડાયવર્ટ થઈ રહ્યો છે. ત્યારે લોકોનો પ્રશ્ન હતો કે આ ટ્રાફિકની સમસ્યા દૂર થાય, ત્યારે આજે ભરૂચના ધારાસભ્ય શ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ, કારોબારી ચેરમેન સહિત અમારા વિપક્ષના સભ્યો દ્વારા આ વિસ્તારની મુલાકાત કરેલ હતી અને જે ટ્રાફિકની સમસ્યા અહીંયા દિવસે દિવસે વધતી જઈ રહી છે, ત્યારે આને કઈ રીતે દૂર કરી શકાય ટ્રાફિકની સમસ્યા, તેની માટેની આજે વિચારણા થઈ છે. અને જે આ રસ્તા પરનો જે માર્ગ છે, માર્ગના અંદર જે કહી શકાય કે આસપાસનો રસ્તો છે તેને પહોળો કરવાની કામગીરી ધારાસભ્યશ્રીએ અને નગરપાલિકાએ આજે કીધું છે કે અમને બાંહેધરી આપેલી છે કે થોડા સમયના અંદર આ રસ્તાની પહોળો કરવાની કામગીરી શરૂ થશે અને આ ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને દૂર કરવામાં આવશે. એની સાથે સાથે આજે અમે ધારાસભ્યશ્રીને એ પણ રજૂઆત કરેલી છે કે આજે ભરૂચ શહેરના અંદર
સવર્ણ ચોકડીનું ટ્રાફિક અને કહી શકાય કે જે એક્સપ્રેસ વે ચાલુ થયા પછી જે વાહનો અહીંયાથી ઘણા બધા જઈ રહ્યા છે ત્યારે રાત્રે મોડે સુધી અહીંયા ટ્રાફિક જામ થઈ જાય છે સવારથી. આવનારા દિવસોના અંદર જ્યારે રમઝાન માસ છે અને એની સાથે સાથે બોર્ડની એક્ઝામ પણ શરૂ થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓને આ ટ્રાફિકની સમસ્યા ના નડે તેથી વહેલી તકે આ કામગીરી શરૂ થાય અને રસ્તો પહોળો થાય અને ટ્રાફિકની સમસ્યામાંથી આ વિસ્તાર કહી શકાય કે દૂર થાય તેવી અમને આશા છે. ભરૂચ જિલ્લા એકતા સંગઠન તેમજ સમસ્ત ભરૂચ મુસ્લિમ સમાજ દ્વારા વડાપ્રધાનને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવી મુસ્લિમ સમાજના ધાર્મિક ગુરુ મુફ્તી સલમાન અઝહારી સામે પાસા હેઠળ થયેલ કાર્યવાહીમાંથી તાત્કાલિક અસરથી જેલ મુક્ત કરવાની માંગણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા એકતા સંગઠન તેમજ સમસ્ત ભરૂચ મુસ્લિમ સમાજ દ્વારા વડાપ્રધાનને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવી મુસ્લિમ સમાજના ધાર્મિક ગુરુ મુફ્તી સલમાન અઝહારી સામે પાસા હેઠળ થયેલ કાર્યવાહીમાંથી તાત્કાલિક અસરથી જેલ મુક્ત કરવાની માંગણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે મુસ્લિમ સમાજના જાણીતા ધર્મગુરુ જેઓ હર હંમેશ ઇસ્લામ ધર્મના પ્રચારમાં અને સમાજ સેવામાં વ્યસ્ત રહેતા મુફ્તી સલમાન અઝહારી વિરુદ્ધ થોડા દિવસો અગાઉ ગુજરાત પોલીસે વિવિધ ગુના હેઠળ ફરિયાદ દાખલ કરી પોલીસ વિભાગ દ્વારા જૂનાગઢ, કચ્છ અને મોડાસા ખાતે 3 જુદી જુદી FIR કરેલ સ્થાનિક કોર્ટમાં સમયે જામીન મુક્ત કરાયા હતા. કાર્યવાહીના થોડાક કલાક બાદ પોલીસે ફરીથી તેમજ ટાર્ગેટ બનાવી કાયદાનો દુરુપયોગ કરી પાસા હેઠળ કાર્યવાહી કરીને વડોદરા સેન્ટ્રલ જેલના હવાલે કરવામાં આવેલ, જેથી ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હોય, જેથી ભરૂચ મુસ્લિમ સમાજ પર આની માઠી અસર થઈ છે. તાત્કાલિક ધોરણ ધર્મગુરુ મુફ્તી સલમાન અઝહારી ઉપર લાગેલ કલમો દૂર કરી વડોદરા સેન્ટ્રલ જેલથી મુક્ત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે. નામદાર કોર્ટમાં 10 દિવસની પોલીસે રિમાન્ડ માંગી અને એક જ દિવસની એમને રિમાન્ડ આપવામાં આવેલી છે અને એમને હાજર કર્યા પછી ત્રણેય કોર્ટે એમને રેગ્યુલર જામીન આપી દેવામાં આવ્યા હતા. રેગ્યુલર જામીન આપી દેવા પછી ગણતરીના જ કલાકમાં સંયુક્ત ઓપરેશન ધરીને બોમ્બે ખાતે એમના નિવાસ સ્થાને એમને ફરીથી પકડવામાં આવ્યા અને ખોટી રીતે મૌલાના સલમાન અઝહરી ઉપર પાસાની કલમ લગાવવામાં આવી. એ સમજાતું નથી કે આ કેમ એમની ઉપર દુરુપયોગ તંત્ર કરી રહ્યું છે. પાસાની કલમ તો બુટલેગરો પર લાગે, માથાભારે પર લાગે. આ એક મૌલાના સલમાન અઝહરી સાહેબ જે છે તે મુફ્તી છે. મુફ્તી એટલે હું તમને જણાવી દઉં કે એક PhD કરેલો વ્યક્તિ હોય તેને મુફ્તી કહેવાય. એમને જે શબ્દનો પ્રયોગ કર્યો છે ત્યાં કોઈ પણ જગ્યાએ એમને એવો શબ્દનો પ્રયોગ કર્યો નથી કે જ્યાં ભારત દેશની લાગણી દુભાય. એમને ઇઝરાયલના ઉપર જે સ્ટેટમેન્ટ આપ્યું છે એમાં કોઈ પણ જગ્યાએ ભારત દેશની લાગણી દુભાય એવું સ્ટેટમેન્ટ નથી અને પોલીસે એમની ઉપર રાજદ્રોહનો જો કેસ નોંધ્યો છે. અમારી સર્વ મુસ્લિમ સમાજ તરફથી એક લાગણી અને માંગણી છે કે તાત્કાલિક ધોરણે મૌલાના સલમાન અઝહરી સાહેબને રહ્યા કરે, એમની ઉપર લાગેલ તમામ ચાર્જીસો હટાવે એવી અમારી મુસ્લિમ સમાજ તરફથી લાગણી અને માંગણી છે. જય હિન્દ. આઝાદીમાં પણ એટલો જ ફાળો છે અને આ દેશના એજ્યુકેશન ક્ષેત્રે પણ મહત્વનો મુસ્લિમોનો ફાળો છે. પરંતુ મૌલાના આઝાદ ફાઉન્ડેશન ટ્રસ્ટ એ હિન્દુસ્તાનના જે કચરાયેલો વર્ગ છે, જેમ કે મુસલમાનો છે, મુસલમાનોમાં શિક્ષણ મળે, સારું શિક્ષણ મેળવી અને IAS, IPS મામલતદાર બને, કલેક્ટર બને, DSP બને, સારું શિક્ષણથી વંચિત કરવા માટે આ જે કેન્દ્ર સરકારે નિર્ણય લીધેલો છે કે મૌલાના આઝાદ ફાઉન્ડેશન ટ્રસ્ટને બંધ કરવાનો નિર્ણય એ સદંતર અયોગ્ય છે, ભારતના બંધારણની વિરુદ્ધમાં છે. આ સંસ્થા આઝાદી વખતથી ચાલતી મૌલાના આઝાદ ફાઉન્ડેશન ટ્રસ્ટ એ મુસ્લિમોને એકલા ફક્ત મુસ્લિમો નહીં, તમામ ધર્મના ઉદ્ધાર માટે આ કામ કરતી સંસ્થા છે. જેમ કચરાયેલા લોકો છે, જેમની પાસે શિક્ષણ ભણવું છે પરંતુ એમની પાસે કોઈ સંસ્થાનો સાધનો નથી, આ સંસ્થા ફક્ત ને ફક્ત એક કોમને નથી મદદ કરતી, તમામ ધર્મને, તમામ કોમ્યુનિટીના લોકોને ઉચ્ચ શિક્ષણ મળે, સારું શિક્ષણ મળે અને સમાજના દીકરા દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મળી અને IAS, IPS બને એવી સંસ્થાને જે લઘુમતી બાબતોને મંત્રાલય શ્રીમતી સુમતિ ઈરાની મેડમે જે આ નિર્ણય લીધેલો છે અને ભારત સરકારે અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ
આનો વિરોધ કર્યા જ, સખત વિરોધ કર્યા જ. અત્યારે અમે શાંતિપ્રિય રીતે ભરૂચના કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર એમના મારફતે ગુજરાત ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મેડમ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કે ભાઈ આ જે નિર્ણય કરેલો છે એને તાત્કાલિક રદ કરવામાં આવે અને મૌલાના આઝાદ ફાઉન્ડેશન ટ્રસ્ટ એને ફરીથી સ્થાપિત કરવામાં ચાલુ કરવામાં આવે એવી અમારી સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજની લાગણી અને માંગણી છે. कि ये सब क्या हो रहा है. एक मुफ्ती साहब जो PhD करके न आते हैं, जिनकी सूझबूझ होती है, मगर उनके ऊपर ये देशद्रोह का मामला लगाया जा रहा है. ये एक मुसलमान कौम को टारगेट बनाने की कोशिश किया जा रहा है. ये हिंदुस्तान में क्या अब ये मुसलमान को बोलने की आज़ादी भी नहीं है? क्या ये लोकतंत्र का खून नहीं है? क्या हमारा इस आज़ादी में कोई योगदान नहीं है? ये जो कुछ भी हो रहा है एक षड्यंत्र के तहत हो रहा है और उन्हें इरादापूर्वक उन्हें फंसाया जा रहा है. हमारी इस सरकार से मांग है कि उसे जल्द से जल्द रिहा किया जाए. ये जो कुछ भी है ये मुसलमानों को आपने मुसलमान को बोलने का भी हक आप छीन रहे हैं और ये संविधान का अधिकार है. हमें किसी भारत देश में किसी को भी कुछ भी कहने का अधिकार है. अब हमें ऐसा लग रहा है, ये महसूस हो रहा है कि हमें हमारी बोलने की आज़ादी भी ये लोग छीन रहे हैं. इसलिए हमारी एक ही मांग है कि इन्हें जल्द से जल्द रिहा किया जाए. અંકલેશ્વરની સેશન્સ કોર્ટે વાલિયામાં બાળકી સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદ તથા ભોગ બનનારી બાળકીને 5 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. અંકલેશ્વરની સેશન્સ કોર્ટ વાલિયામાં બાળકી સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદ તથા ભોગ બનનારી બાળકીને 5 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. બનાવની હકીકત જોતા વાલિયા તાલુકાના એક ગામની 14 વર્ષીય સગીરા ગત તારીખ 28 નવેમ્બર 2016ના રોજ બહેનપણીને ત્યાં નોટબુક લેવા નીકળી હતી. તે સમયે તેને માર્ગમાં રવિકાંત ઉર્ફે રવિ ગોવિંદ પટેલ મળી ગયો હતો. તેને સગીરાને પુસ્તકો અને ડ્રેસ અપાવવાની લાલચે બાઇક પર બેસાડીને ગામના સ્મશાનમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ કરી ફરાર થઈ ગયો હતો. સગીરાએ સમગ્ર હકીકત માતા પિતાને જણાવતા આરોપી સામે વાલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કેસ અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ વી.જે. કલોત્રાની કોર્ટમાં ચાલી રહ્યો હતો. સરકારી વકીલ જે.બી. પંચાલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને 376ની કલમ મુજબ આજીવન કેદ તથા પોક્સો એક્ટની કલમમાં 20 વર્ષની સજા ફટકારી હતી. વધુમાં સગીરાને ₹5 લાખ વળતર ચૂકવવા સરકારને આદેશ કર્યો છે. વાલિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ 2016થી ચાલી રહેલા કેસમાં ભરૂચમાં મહિલા પોલીસનો સોશિયલ મીડિયા થકી સંપર્ક કરી અભદ્ર ટિપ્પણી કરનાર યુવાનની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચમાં મહિલા પોલીસનો સોશિયલ મીડિયા થકી સંપર્ક કરી અભદ્ર ટિપ્પણી કરનારા યુવાનની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એક મહિલા પોલીસકર્મી સાથે એક શખ્સ સોશિયલ મીડિયા પર સંપર્ક કર્યો હતો. તેને જયેશ પટેલ તેમજ સોનુ પટેલ નામની પ્રોફાઇલ બનાવી મહિલા પોલીસકર્મી સાથે વાતચીત શરૂ કર્યા બાદ તેની સાથે અભદ્ર ભાષામાં વાતચીત કરવા સાથે અશ્લીલ ચેનચાણા કરવા સાથે અશ્લીલ વિડીયો મોકલતો હતો. અજાણ્યા શખ્સ દ્વારા કરાતી હેરાનગતિના કારણે મહિલા પોલીસકર્મી ત્રાસી ગઈ હતી. જેના પગલે મહિલા પોલીસકર્મીઓ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્સની માહિતી મેળવવા માટે ટેકનિકલ સર્વેલન્સ તેમજ ટીમોએ શોધખોળ શરૂ કરી હતી. જેમાં તેનું નામ જયેશ મનસુખ મકવાણા હોવાનું તેમજ તે ઝઘડિયાના ખર્ચી ગામે તણાવ ફણિયા ખાતે રહેતો હોવાનું માલુમ પડતા LCBની ટીમની મદદથી તેને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રા તવરા ગામે પહોંચતા તવરા ગામમાં આવેલ શ્રી ચિંતનાથ મહાદેવ મંદિર તથા શ્રી રણછોડરાય મંદિરના દર્શન કરી તેઓએ મહાદેવ અને રણછોડરાયજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રા તવરા ગામે પહોંચતા તવરા ગામમાં આવેલ શ્રી ચિંતનાથ મહાદેવ મંદિર તથા શ્રી રણછોડરાય મંદિરના દર્શન કરી તેઓએ મહાદેવ અને રણછોડરાયજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આવનાર ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થશે ત્યારે આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાને ભરૂચ લોકસભા મત વિસ્તારમાં તેઓની સ્વાભિમાન યાત્રા જનસંપર્ક યાત્રા ચાલી રહી છે
ત્યારે આજે યાત્રાના 10મા દિવસે જેઓ તવરા ગામે પહોંચતા ગામમાં આવેલ શ્રી ચિંતનાથ મહાદેવ મંદિર અને રણછોડરાય મંદિરના દર્શન કરી તેઓએ ગામના યુવાનો સાથે ચર્ચા કરી હતી તથા ગામ લોકોએ પણ તેઓને ભવ્ય રીતે સ્વાગત કરી ફટાકડા ફોડી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાભિમાન યાત્રાનો અમારો 10મો દિવસ છે. અમે નવા તવરા જૂના તવરા થઈને સુકલતીર્થ ગામમાં અમે પધાર્યા છે ત્યારે અમે હનુમાન દાદાના મહાદેવ મંદિરના અને રણછોડરાયના દર્શન કરીને આજે આગળ વધી રહેલા છે. તમે જોઈ શકો છો યુવાનો, વડીલો, માતા બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને અમારું સ્વાગત કરે છે, અમને આશીર્વાદ આપે છે અને અમને વિશ્વાસ આપે છે કે ખરેખર જે ગુજરાતમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ ચાલે છે તેની સામે સ્વાભિમાન યાત્રાને પ્રચંડ પ્રતિસાદ મળી રહેલો છે અને ચોક્કસ આવી જ રીતના બધાનો સાથ સહકાર મળે એ અમે અપેક્ષા રાખીએ છીએ. ઝઘડિયા વિસ્તારના આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ જશે. આદિવાસી પટ્ટીમાં છોટા ઉદેપુરથી શરૂ થયેલી ભાજપનું ઓપરેશન લોટસ હવે ભરૂચ જિલ્લામાં આવી પહોંચ્યું હોય ઝઘડિયા વિસ્તારના આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ જશે. વર્ષ 2022માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં મહેશ વસાવાએ તેમના પિતા અને ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા સામે બણવો કરીને પિતાની ટિકિટ કાપી નાખી હતી. પિતા અને પુત્ર વચ્ચેના વિખવાદમાં ઝઘડિયા વિધાનસભા બેઠક પર પ્રથમ વખત ભાજપનો ભગવો લહેરાયો હતો. ભરૂચ આ બેઠક પર કોંગ્રેસના ધમપછાડા છતાં ઇન્ડિયા ગઠબંધનને ડેડિયાપાડાના વર્તમાન ધારાસભ્ય ચૈતર વસાવાને ઉમેદવારના બનાવ્યા હોવાથી કોંગ્રેસમાં 2 ભાગલા પડી ગયા છે. બીજી તરફ ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ જશે. શુક્રવારે મહેશ વસાવાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાથે મુલાકાત કરી હતી. તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને મોટું સંમેલન પણ કરનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. મુસ્લિમ સમાજના ધાર્મિક ગુરુ મુફ્તી સલમાન અઝહરીને પાસામાંથી મુક્ત કરવા તથા ભારત સરકાર દ્વારા મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાનો નિર્ણય તાત્કાલિક રદ કરવા અંગે જંબુસર મુસ્લિમ સમાજ દ્વારા રાષ્ટ્રપતિ, રાજ્યપાલને ઉદ્દેશી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. મુસ્લિમ સમાજના ધાર્મિક ગુરુ મુફ્તી સલમાન અઝહરીને પાસામાંથી મુક્ત કરવા તથા ભારત સરકાર દ્વારા મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાનો નિર્ણય તાત્કાલિક રદ કરવા અંગે જંબુસર મુસ્લિમ સમાજ દ્વારા રાષ્ટ્રપતિ, રાજ્યપાલને ઉદ્દેશી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જંબુસર મુસ્લિમ સમાજના અગ્રણી સૈયદ ભુરિયા બાપુ તથા સૈયદ અનવર બાપુની આગેવાનીમાં પ્રાંત અધિકારી MB પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં મૌલાના અખ્તર, મૌલાના ઇબ્રાહીમ, હનીફભાઈ શેખ, હાફિઝ ઇલિયાસ સહિત ઉપસ્થિત રહ્યા હતા. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજના ધાર્મિક ગુરુ જે હર હંમેશ ઇસ્લામ ધર્મના પ્રચાર પ્રસારમાં વ્યસ્ત રહેતા મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ થોડા દિવસ અગાઉ પોલીસ વિભાગ દ્વારા વિવિધ ગુનાઓ હેઠળ જૂનાગઢ, કચ્છ અને મોડાસા ખાતે ફરિયાદ દાખલ કરી મુંબઈના નિવાસસ્થાનેથી ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી હતી અને નામદાર કોર્ટે સમયાંતરે જામીન મુક્ત કર્યા છે. પરંતુ મોડાસા કોર્ટ દ્વારા જામીન મુક્ત કર્યાના થોડા કલાકોમાં રાગ, દ્વેષ, મનસ્વી અને કાયદાનો દુરુપયોગ કરી પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી જેલ હવાલે કરવામાં આવ્યા તથા પ્રધાનમંત્રી દ્વારા મુસ્લિમ સમાજના એક હાથમાં કુરાન અને એક હાથમાં કોમ્પ્યુટર આપવાની વાત દોહરાવેલ દેશમાં લઘુમતીઓની શૈક્ષણિક, આર્થિક, સામાજિક સ્થિતિએ અન્ય જાતિઓના પ્રમાણમાં સૌથી પછાત સ્થિતિમાં છે, જેને લઈ UPA સરકારે મૌલાના આઝાદ ફાઉન્ડેશનની સ્થાપના દ્વારા મુસ્લિમ સમુદાયના શૈક્ષણિક ઉત્થાન માટે સમાજના વિકાસ કરવા, રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સહભાગી બનાવવાના શુભ આશયથી ફાઉન્ડેશનની રચના કરવામાં આવી હતી. લઘુમતી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં શિષ્યવૃત્તિ મેળવી રહ્યા છે. આ ફાઉન્ડેશન બંધ કરવાના નિર્ણયથી ગુણવત્તાયુક્ત લઘુમતી વિદ્યાર્થીઓ બંધારણીય અધિકારીઓથી વંચિત રહેશે. સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી મુસ્લિમ સમુદાયના હિતોથી વિપરીત છે. લઘુમતીઓના સન્માન વિકાસ કરવાની સરકારની પ્રતિબદ્ધતા વિશે પ્રશ્નો ઊભા થાય છે.
જે તાત્કાલિક અસરથી પરત ખેંચી લેવા વિનંતી કરવામાં આવી છે. આવેદનપત્ર આપવા શાકિરભાઈ કાજી, શાકિરભાઈ મલેક, જાવેદભાઈ તલાટી સહિત અગ્રણીઓ હોદ્દેદારો હાજર રહ્યા હતા. શ્રી નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં જણાવવામાં આવ્યું કે મુસ્લિમ સમાજના ધાર્મિક ગુરુ મુફ્તી સલમાન અઝહરી સાહેબને જેમને પાસા હેઠળ રાખવામાં આવેલ છે એમને રિહાઈ કરવા નમ્ર અરજ અને વિનંતી કરવામાં આવી અને સાહેબને રજૂઆત કરવામાં આવી અને સાહેબના માધ્યમથી આપણા રાજ્યપાલ સાહેબ અને ગુજરાત ઇષ્ટ રાજ્યના આપણા સીએમ મુખ્યમંત્રી સાહેબને પણ રજૂઆત કરવામાં આવી કે વહેલી તકે મુફ્તી સલમાન અઝહરી સાહેબને પાસામાંથી છૂટા કરવા અમારી અને સમસ્ત મુસ્લિમ સમાજની એ વિનંતી અને અરજ છે. અમને ઉમ્મીદ છે કે આ વિનંતી અને અરજ પર ધ્યાન આપવામાં આવશે અને વહેલી તકે મુફ્તી સલમાન અઝહરી સાહેબને પાસા હેઠળથી એમને છૂટા કરવામાં આવશે. સાથે સાથે અમે એ પણ જણાવીએ કે સરકારશ્રી તરફથી લઘુમતી મંત્રાલય દ્વારા મૌલાના આઝાદ એજ્યુકેશન ફાઉન્ડેશનને જે બંધ કરવાનો આદેશ આવ્યો છે એનાથી સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે અને પછાત મુસ્લિમ વર્ગના લોકોમાં એક બેચેની ફેલાઈ છે કે અગર આવી મૌલાના આઝાદ ફાઉન્ડેશન તરફથી જે કંઈ સહાય મળતી હતી એ સહાય બંધ કરી દેવામાં આવશે તો જે પછાત વર્ગના જે મુસ્લિમ સમાજના લોકો છે એમના માટે એક તકલીફ અને બેચેની ઊભી થઈ છે. સરકારશ્રીને અને બીજા ગુજરાત સરકાર દ્વારા અમે આપણા PM સાહેબને રજૂ કરીએ છીએ કે વહેલી તકે આ મૌલાના આઝાદ ફાઉન્ડેશન જે ચાલી રહેલું હતું એને ફેરથી ચાલુ કરવા વિનંતી છે અમારી અને સમગ્ર મુસ્લિમ સમાજની આ અમારી માંગ છે અને વિનંતી છે. અમે મીડિયા સાહેબના બી આભારી છે કે તમે અમારી વાતને કવરેજ કરી અને ઉમ્મીદ છે કે તમે અમારી વાત આગળ પહોંચાડશો જેથી અમારી વાત સાંભળવામાં આવે. અટાલીની ગાંધી વિદ્યા મંદિરના નવનિર્મિત મકાનનું લોકાર્પણ તેમજ શાળાના નિવૃત્ત થતા આચાર્ય તેમજ બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓનો વિદાય શુભેચ્છા સમારોહનું આયોજન વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની અધ્યક્ષતામાં યોજાયો હતો. અટાલીની ગાંધી વિદ્યા મંદિરના નવનિર્મિત મકાનનું લોકાર્પણ તેમજ શાળાના નિવૃત્ત થતા આચાર્ય તેમજ બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓનો વિદાય શુભેચ્છા સમારોહનું આયોજન વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની અધ્યક્ષતામાં યોજાયો હતો. ગુજરાત PCPI વેલફેર સોસાયટી, GIDC અંકલેશ્વર અને સમગ્ર શિક્ષા ગાંધીનગરના સંયુક્ત સૌજન્યથી નવનિર્મિત માધ્યમિક શાળા ગાંધી વિદ્યા મંદિર અટાલીના મકાનનું લોકાર્પણ વાગરાના ધારાસભ્ય અરુણસિંહજી રાણાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય રાજકુમાર ટેલર તારીખ 31મી મઈ 2024ના રોજ નિવૃત્ત થનાર હોય તેમનો શુભેચ્છા વિદાય સમારોહ તેમજ SSCના વિદ્યાર્થીઓને શુભેચ્છા વિદાય સમારોહનું પણ આયોજન કરાયું હતું. આ ત્રિવેણી કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલ, ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ પ્રવીણસિંહ રાણા, ગુજરાત રાજ્ય શિક્ષક મહામંડળના પ્રમુખ કિરીટસિંહ મહિડા, PCPIR માંથી પધારેલ કાજલબેન વસાવા, પુરોહિતભાઈ પરેશભાઈ, ક્રેડિટ સોસાયટીના ચેરમેન કિરીટસિંહ ઘરિયા, તમામ ઘટક સંઘના તમામ પ્રમુખો અને મહામંત્રીઓ, ટ્રસ્ટીગણ, શાળા પરિવાર, ગામના સરપંચ, ઉપસરપંચ, આચાર્ય મિત્રો, ગ્રામજનો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન આજે હું એમને હૃદયપૂર્વક જેટલું સન્માન ના કરું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે એ ઓછું છે. એટલા માટે કે એમને સંસ્થા માટે મારી સંસ્થા આ મારી માલિકીની બિલ્ડિંગ છે એવું એને જતન કરેલું છે તો એના મા બાપને પરિવારને પણ મારી કોટી કોટી વંદન. મને ખૂબ આનંદ છે. આ સંસ્થા 1,21,00,000 ખર્ચે બનવામાં આવી છે. બીજા ખર્ચો 27 લાખ રૂપિયાનો છે. આજે આનંદ સાથે મને કહેતા આનંદ થાય, હું અહીં આગળ આવ્યો ત્યારે મારી પાસે હું આજે બધા ટ્રસ્ટીઓને કહું છું, આગેવાનોને કહું છું કે આ શાળાનું કમ્પાઉન્ડ માટીથી આપણે ભરવા માટે કોઈ પણ કંપનીને બોલાવીને આપણે સૂચના આપીશું
અને અહીંથી સીધો રોડ બને એવું પણ કહેજો. મારી પાસે કામ લેવાની કેવડ રાખજો. હું ભૂલી જાઉં તો મારા અંગૂઠા પકડજો, કાન પકડજો કે અરુણસિંહ જરા કરી દે તો કામ થઈ જાય ને. એટલે આ સ્કૂલનો ઇતિહાસ તમને કહું. આજે મારે ગાંધી વિદ્યા મંડળ આજે અટાલીને માટે વાત કરું. અચાલિયા ખાતે દૂધધારા ડેરીના ઉપક્રમે VMS કાર્યક્રમ યોજાયો, જેમાં પશુપાલકોને નફાકારક પશુપાલન પદ્ધતિ વિષયક માહિતી પૂરી પાડવામાં આવી હતી. અછાલિયા ખાતે દૂધધારા ડેરીના ઉપક્રમે VMS કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પશુપાલકોને નફાકારક પશુપાલન પદ્ધતિ વિષયક માહિતી પૂરી પાડવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અછાલિયા સ્થિત ધી રંગકૃપા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે દૂધધારા ડેરીના ઉપક્રમે પ્રમુખ પ્રહલાદ ગીર ગોસ્વામીના અધ્યક્ષતા સ્થાને VMS કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પશુપાલકોને દૂધધારા ડેરીના મેનેજર નિલેશભાઈ વાણા દ્વારા પશુપાલકોને નફાકારક પશુપાલન પદ્ધતિ વિષયક માહિતી પૂરી પાડી હતી અને પશુને આહારમાં શું આપવું, કેવી રીતે આપવું અને તેની માવજત કેવી રીતે કરવી તે વિશે સંપૂર્ણ માહિતી આપી હતી. વધુમાં જણાવ્યું હતું કે પશુપાલનમાં હિસાબનું મહત્ત્વ, પશુનું દર વર્ષે વિયાણ વૈજ્ઞાનિક ઢબે પાડી વાછરડીનો ઉછેર ફેટ SNF જળવાયેલા રાખવા શું કાળજી લેવી, કૃમિનાશક રસીકરણ, ગાભણ પશુની માવજત, કૃત્રિમ બીજદાનથી થતા લાભદાન અને મિનરલ મિક્સરથી થતા ફાયદા વિશે માહિતી પ્રદાન કરી હતી. આ કાર્યક્રમમાં અંતે ઉપસ્થિત સૌ સભાસદો તેમજ દૂધ ઉત્પાદકોનો દૂધ મંડળીના મંત્રી સંત શરણ રાવ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સ્વચ્છ દૂધ ઉત્પાદન કરી ડેરીમાં ભરવા માટે આગ્રહ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ફિલ્ડ ઓફિસર નવનીત વસાવા, ગોવિંદભાઈ રાવ, રવીશ રાવ તેમજ મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ ડેપો ખાતે બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા નશાબંધી તેમજ વ્યસન મુક્તિ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ ડેપો ખાતે બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા નશાબંધી તેમજ વ્યસન મુક્તિ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ ડેપો ખાતે બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા નશાબંધી તેમજ પાન મસાલા ગુટકા જેવા વ્યસનથી દૂર રહી પોતાના આરોગ્યને તંદુરસ્ત રાખવા તેમજ રોગોથી દૂર રહેવા માટે યોગ્ય સમાજ અને માર્ગદર્શન આપવામાં આવેલ હતું, જેમાં બ્રહ્મકુમારીના અમિતાબેન તેમજ સુરેન્દ્રભાઈ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું. જે કાર્યક્રમમાં ST વિભાગના વડા વિભાગીય નિયામક RP શ્રીમાણી, ડેપો મેનેજર VR છત્રીવાલા તેમજ ડેપોના કર્મચારી ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ ખાતેના મુસ્લિમ ધર્મગુરુઓ ઉપસ્થિતમાં નબીપુર હાઈસ્કૂલ ખાતે SSC અને HSCના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો. અમદાવાદ ખાતેના મુસ્લિમ ધર્મગુરુઓ ઉપસ્થિતિમાં નબીપુર હાઈસ્કૂલ ખાતે SSC અને HSCના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ ધ નબીપુર હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે આગામી 11 માર્ચ 2024થી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થનાર છે, જે અંતર્ગત શાળામાં અભ્યાસ કરતા ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓનો વિદાય શુભેચ્છા સમારંભ શાળા તરફથી યોજાયો હતો, જેમાં શાળાનો સમગ્ર શિક્ષકગણ, સંસ્થાના પ્રમુખ અને તેમના તમામ સભ્યો અને અતિથિ વિશેષ તરીકે અમદાવાદ સ્થિત મુસ્લિમ ધર્મગુરુઓ સૈયદ અસીમ અલ્વી, સૈયદ અરશદ હુસૈન અલ્વી ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પ્રિન્સિપલે તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાનું જીવનમાં શું મહત્ત્વ છે તેની સમજ આપી તમામ બાળકોને શુભેચ્છાઓ આપી હતી. ઉપસ્થિત મહેમાનોએ બાળકોને મુક્ત મને પરીક્ષા આપી જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપી હતી. શાળા કમિટી વતી પ્રમુખ આબિદભાઈ મેમ્બર દ્વારા સૈયદ અસીમ અલ્વીએ હાલમાં મેળવેલ CAની પદવી બદલ શાલ ઓઢાવી શુભેચ્છા પત્ર આપી તેમનું બહુમાન કર્યું હતું. અંતમાં શાળાના શિક્ષકગણ દ્વારા દરેક વિદાય પામનાર બાળકોને પુષ્પ આપી વિદાય અપાઈ હતી. नबीपुर एजुकेशन वेलफेयर ट्रस्ट में एज ए चीफ गेस्ट एज एन ऑनर यहाँ पर मुझे बुलाया गया.
मैं नबीपुर एजुकेशन ट्रस्ट वालों का, प्रिंसिपल महबूब, आबिद भाई मेंबर, गुलाम नानला वाला ट्रस्टीज़ का दिल से इस्तकबाल करता हूँ कि मुझे इस लायक समझा कि यहाँ पर आकर बच्चों को मैं मोटिवेट करूँ। 9th, 10th, 11th और 12th के बच्चे यहाँ पर हाजिर है स्कूल में। टीचर्स, ट्रस्टीज सब मेहनत करते हैं स्कूल के डेवलपमेंट के लिए, बच्चों को अब दिल लगा के खूब मन लगा कर पढ़ाते हैं। बहुत ही अच्छा लगा आज के इस प्रोग्राम में हाजिर होकर, बच्चों को भी मैंने मोटिवेट किया, करियर काउंसलिंग की, गाइडेंस दी अपने करियर को लेके। बहुत ही अच्छा लगा। माशाल्लाह बच्चे भी काफ़ी होनहार है, ब्राइट है, इंटेलिजेंट है। अल्लाह इन लोग को कामयाबी अता करे और मेरे लायक जो भी खिदमत होगी इंशाल्लाह मैं देता रहूँगा इस स्कूल के लिए, इस गांव नबीपुर के लिए और इस देश के लिए। अस्सलाम वालेकुम। યોગેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત યોગી વિદ્યા મંદિર હાસોટના પટાંગણમાં વાર્ષિક ઉત્સવ 2024ની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી। યોગેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત યોગી વિદ્યા મંદિર હાંસોટના પટાંગણમાં વાર્ષિકોત્સવ 2024ની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી। સાથે નવનિર્મિત પ્રાર્થના ખંડનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ ધોરણ 1 થી 9 દ્વારા જુદા જુદા મેસેજ આપતી કૃતિઓ કરવામાં આવી હતી, જેમાં પર્યાવરણ, સામાજિક સંબંધો, પ્રાણી જીવ સૃષ્ટિ તથા પાણી બચાવ અને આદિવાસીની થીમ સાથે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। નવનિર્મિત પ્રાર્થના ખંડનું ઉદ્ઘાટન હાંસોટ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। સંસ્થાના પ્રમુખ હરેશભાઈ પટેલે તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું। ઈશ્વરસિંહ પટેલે કન્યા કેળવણી અને સતત 23 વર્ષથી એસએસસી બોર્ડ પરીક્ષામાં 100% પરિણામ લાવનાર યોગી વિદ્યા મંદિરને અભિનંદન પાઠવ્યા હતા। આ કાર્યક્રમમાં ઓએનજીસી અંકલેશ્વર, ઓબીસી અને એમઓબીસીના ચેરમેન સુરેશભાઈ પટેલ તથા તક્ષશિલા વિદ્યાલયના પ્રમુખ ગુમાનભાઈ પટેલ તથા ગોકુલ પાર્ટી પ્લોટ અંકલેશ્વરના સુરેશભાઈ ભરવાડ, મા ડેવલપર્સના કેતનભાઈ તથા ચિરાગભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શાળા પરિવાર તરફથી ભારે જહેમત ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવનાબેન ચૌહાણે કર્યું હતું। મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપના પેજ સમિતિના આગેવાનો સાથે તવરા ખાતે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપના પેજ સમિતિના આગેવાનો સાથે તવરા ખાતે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત વાગરા વિધાનસભાના તવરા ગામે શક્તિસિંહ પરમારના નિવાસ સ્થાને મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાની વિશેષ ઉપસ્થિતિમાં પેજ સમિતિના આગેવાનો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ભરૂચ લોકસભાના ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજા, ભરૂચ જિલ્લા પ્રભારી અશોકભાઈ પટેલ તથા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ઉપસ્થિત રહ્યા હતા। હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સાહોલ શાળાના આચાર્ય નિલેશ કુમાર ડી સોલંકીના માર્ગદર્શન હેઠળ ડૉક્ટર ચંદ્રશેખર વેંકટરામનની યાદમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોએ પ્રદર્શન નિહાળ્યું હતું। બાળકોમાં છુપાયેલી શક્તિઓને બહાર લાવવા આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં શાળાના શિક્ષક તેજસકુમાર પટેલ જોડાયા હતા। આરસીસી આયોજિત આહાર આંગણવાડી ઉત્સવ અંતર્ગત પ્રમુખ શૈલેષ દવેના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આરસીસી આયોજિત આહાર આંગણવાડી ઉત્સવ અંતર્ગત પ્રમુખ શૈલેષ દવેના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જયપ્રકાશ આંગણવાડી ખાતે કિરીટ ફરસરામી તથા ભરત શુલ્કના જન્મદિવસ નિમિત્તે બાળકોને ગરમ નાસ્તો આપવામાં આવ્યો હતો। જાનવી દર્શન તથા કમલ શાહે પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ મહેનત કરી। અંતમાં સેક્રેટરી સ્મિતા સોનીએ સૌનો આભાર માન્યો હતો। ભરૂચમાં સોમવારે પાલિકા દ્વારા ટાંકી અને સંપની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી પાણી પુરવઠો બંધ રહેનાર છે।
ભરૂચમાં સોમવારે પાલિકા દ્વારા ટાંકી અને સંપની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી પાણી પુરવઠો બંધ રહેનાર છે. ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારીની એક પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું છે કે અયોધ્યાનગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, અંડરગ્રાઉન્ડ સંપ અને ઊંચી ટાંકી તેમજ જેબી મોદી પાર્ક ખાતે આવેલ અંડરગ્રાઉન્ડ સંપની સાફ સફાઈ કરવાનું આયોજન કરેલ હોય તારીખ 4 માર્ચ 2024ને સોમવારના રોજ સવારના 7 કલાકથી ભરૂચની તમામ ટાંકી પરથી અપાતો પાણી પુરવઠો બંધ રહેશે, જેની જાહેર જનતાએ નોંધ લેવા તથા પાણી સંગ્રહ કરી સાચવીને વાપરવા વિનંતી કરવામાં આવેલ છે. તારીખ 5 માર્ચ 2024ને મંગળવારના રોજ તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો મળશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. નર્મદામાંથી રૂપિયા 61.14 લાખની કિંમતનો 611.450 કિલો ગાંજો પકડાયો. બિતાડા ચેકપોસ્ટ ઉપરથી કાજુના છોતરાની બોરીઓની આડમાં છુપાવ્યો હતો મુદ્દામાલ. રૂપિયા 61,14,500ની કિંમતનો 611.450 કિલો સૂકા ગાંજા અને ટેમ્પા સાથે કુલ રૂપિયા 66,80,515નો મુદ્દામાલ જપ્ત. સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી બિલ ગેટ્સ બોલ્યા અદ્ભુત ઇન્જિનિયરિંગ કૌશલ્ય, સરદાર પટેલને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલા આદિવાસી વિકાસ, મહિલા સશક્તિકરણ અને આર્થિક વિકાસની સરાહના કરતા બિલ ગેટ્સ. મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા ભરૂચમાં લોકગાયક અભયસિંહ રાઠોડ સહિત ભરૂચના પ્રબુદ્ધ નાગરિકોની શુભેચ્છા મુલાકાત. ધારાસભ્યો અને હોદ્દેદારો સાથે બેઠક યોજી. ભરૂચના મોહમ્મદપુરા વિસ્તારમાં નિર્માણ પામનાર ઓવરબ્રિજના પગલે ધારાસભ્ય સહિત પાલિકા ટીમે સ્થળ મુલાકાત લીધી. ટ્રાફિકની સ્થિતિ હળવી થાય તે માટેના આયોજન અંગે ચર્ચા. ભરૂચ જિલ્લા એકતા સંગઠન તેમજ સમસ્ત ભરૂચ મુસ્લિમ સમાજ દ્વારા ધાર્મિક ગુરુ મુફ્તી સલમાન અઝારીને મુક્ત કરવા માંગ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. વાલિયાની સગીરાને સ્મશાનમાં લઈ જઈને દુષ્કર્મ કરનારા આરોપીને આજીવન કેદની સજા. સગીરાને રૂપિયા 5 લાખ વળતર ચૂકવાશે. પુસ્તકો અને ડ્રેસ અપાવવાની લાલચ આપી દુષ્કર્મ સાથે લઈ ગયો હતો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.